વર્ષ 2007 થી અમેરિકામાં રહીને આઈટી કંપનીમાં કાળી મજૂરી કરી પોતાની જિંદગીની તમામ બચત વડે એકાદ વર્ષ પહેલા જ સોના ચાંદીનો નવો દાગીનાનો શોરૂમ શરૂ કરનારા ગુજરાતી વેપારી પર અચાનક માસ્ક પહેરેલા લૂંટારુઓનો કાળ ત્રાટકે અને માત્ર 30 થી 45 સેકન્ડના ટૂંકા સમયમાં 10 કરોડ રૂપિયા એટલે કે $1 મિલિયન સોનું હીરા લૂંટીને લૂંટારુઓ પળવારમાં રફુચક્કર થઈ જાય ત્યારે તે લાચાર દંપતીના દિલ પર કેટલો દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। દોસ્તો, અમેરિકાની ધરતી પરથી સામે આવેલા આ અતિશય ચોંકાવનારા અને સસ્પેન્સથી ભરેલા ગુનાહિત સમાચાર પાછળનું કડવું સત્ય જાણીને તમારા હોશ ઉડી જશે। આજના આધુનિક યુગમાં અમેરિકામાં વસતા આપણા ભારતીય અને ગુજરાતી વેપારીઓની જાન માલની સુરક્ષા સામે બહુ મોટા સવાલો ઊભા થયા છે। દોસ્તો, અહેવાલો મુજબ અમેરિકાના ન્યૂ જર્સી રાજ્યમાં આવેલા વુડ બ્રિજ ટાઉનશીપ હેઠળના ઇસેલિન વિસ્તારમાં પ્રખ્યાત ઓક ટ્રી રોડ પર અતિશય અરેરાટી ભરી લૂંટની ઘટના બની છે, જ્યાં 1326 ઓક ટ્રી રોડ પર આવેલી નવલખા જ્વેલર્સ એટલે કે નવલખા જ્વેલર નામના મોટા ભારતીય દાગીનાના શોરૂમમાં 8 ઓગસ્ટ 2026 ના રોજ શનિવારની સાંજે 7:45 થી 8:46 વાગ્યા આસપાસ એટલે કે 7:30 પછી અને 8 વાગ્યા પહેલાના ગાળામાં ભયાનક સ્મેશ એન્ડ ગ્રેબ લૂંટ આચરવામાં આવી હતી। તે સમયે શોરૂમ ગ્રાહકો માટે ખુલ્લો હતો અને દુકાન અંદર શોરૂમના સહમાલિક સોનુ ચૌહાણ તથા એક ગ્રાહક હાજર હતા। બરાબર તે જ સમયે અચાનક એક સિલ્વર અથવા ગ્રે રંગની એસયુવી કાર શોરૂમ બહાર આવીને ઊભી રહી। તેમાંથી કાળા કપડાં પહેરેલા અને મોઢા પર માસ્ક લગાવેલા 4 થી 5 જેટલા બુકાની ધારે પુરુષો હાથમાં મોટા હથોડા લઈને એટલે કે સ્લેજ હેમર્સ અને મોટા પ્લાસ્ટિકના થેલા લઈને અંદર દોડી આવ્યા। તેમણે ક્ષણવારનો પણ વિલંબ કર્યા વગર પોતાના મોટા હથોડા વડે શોરૂમના કાચના ડિસ્પ્લે કેબિનેટ્સ અને શોકેસ પર પ્રચંડ ઘા મારીને તોડફોડ મચાવી દીધી અને ટ્રે સાથે સોનું, ડાયમંડ, રિંગ્સ, બંગડીઓ, ચેન અને નેકલેસ સહિતનો તમામ ભારતીય દાગીનાનો જથ્થો સફાચટ પોતાના થેલાઓમાં ભરીને આખી ઇન્વેન્ટરી સફાચટ કરી દીધી। આ લૂંટારુઓ માત્ર 30 થી 45 સેકન્ડ, દોસ્તો ફરી સાંભળો, 30 થી 45 સેકન્ડ એટલે કે 1 મિનિટથી પણ ઓછા સમયમાં આખો શોરૂમ સાફ કરીને બહાર ઉભેલી પોતાની એસયુવી કારમાં બેસીને રફુચક્કર થઈ ગયા। નજીકનો પ્રાઇવેટ સિક્યોરિટી ગાર્ડ સ્થળ પર પહોંચ્યો ત્યાં સુધીમાં તો ગુનેગારો નાસી છૂટ્યા હતા। હુમલા વખતે માલિક સોનુ ચૌહાણ જીવ બચાવવા અંદરની ઓફિસમાં ભાગી ગયા, જ્યારે ગ્રાહક બહાર દોડી ગયો, જેથી સદભાગ્યે કોઈને શારીરિક ઈજા પહોંચી નથી। પણ લૂંટારુઓ $1 મિલિયન એટલે કે આશરે 8 થી 10 કરોડ રૂપિયાનો આખો સ્ટોક લૂંટી ગયા। મૂળ 2007 થી યુએસએમાં વસતા અને આઈટી ક્ષેત્રમાંથી બચત કરીને પોતાની પત્ની સુષ્મિતા ચૌહાણ સાથે 1 વર્ષ પહેલા જ બિઝનેસ શરૂ કરનારા સોનુ ચૌહાણે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે ઓક ટ્રી રોડ પર આવા હુમલા વારંવાર વધી રહ્યા છે અને સરકારે સુરક્ષાના કડક પગલાં ભરવા અનિવાર્ય છે। અગાઉ આ જ સ્ટ્રીટ પર વિરાણી જ્વેલર્સમાં જૂન 2025, 2022માં પર્થ એમ્બોઇઝમાં રૂબીઝ જ્વેલર્સમાં મે 2025માં તેમજ જર્સી સિટીમાં રીમા જ્વેલર્સ અને પોપ્યુલર લંડન જ્વેલમાં પણ આવી જ ઓર્ગેનાઇઝ સ્મેશ એન્ડ ગ્રેબ લૂંટ થઈ ચૂકી છે। હાલ વુડ બ્રિજ પોલીસ વિભાગ આ વાયરલ વિડીયોના આધારે કાનૂની તપાસ ચલાવી રહ્યું છે, પણ હજુ સુધી કોઈ આરોપીની એરેસ્ટ થઈ નથી। દોસ્તો, ભારતીય વેપારીઓએ હવે સાવધ થવાની જરૂર છે, કારણ કે હવે પોતાની સુરક્ષા પોતે કરવી પડે તેવા દિવસો આવ્યા છે। કારણ કે આ પહેલી ઘટના નથી અને છેલ્લી પણ ન રહે એવી સ્થિતિ છે। માટે આપણે તમામ ભારતીયો, ગુજરાતીઓને આ વિડીયો શેર કરો અને તમામ લોકો સજાગ થાય તે માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં।